જય માતાજી। આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવળમાના મંદિર વિશે કે જે રાજસ્થાનના જેસલમેરથી 130 કિલોમીટર દૂર તનોટરાય મંદિર આવેલું છે। રાજસ્થાનમાં આવળ માતાને તનોત મા તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિરે 1965માં ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે લગભગ 450થી વધારે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, પણ આવળમાના ચમત્કારથી એક પણ બોમ્બ ફૂટ્યા ન હતા અને આજે પણ આ મંદિરમાં એ બોમ્બ દર્શન માટે રાખવામાં આવ્યા છે। તો આ વિડીયોમાં આપણે જાણીશું આવળમાના મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ। જો આપ અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આવા ધાર્મિક વિડીયો જોવા માટે આજે જ આપણી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો। જેસલમેરથી લગભગ 130 કિલોમીટર દૂર માતા તનોટરાય આવળ માતાનું મંદિર આવેલું છે। તનોટ માતાને દેવી હિંગળાજ માતાનું જ એક રૂપ માનવામાં આવે છે। હિંગળાજ માતા શક્તિપીઠ વર્તમાનમાં પાકિસ્તાનના બલુચિસ્તાનના પ્રાંતમાં લાસવેલા જિલ્લામાં સ્થિત છે। પાટી રાજપૂત નરેશ તણુરાવે તનોટને પોતાની રાજધાની બનાવી હતી। એમણે વિક્રમ સંવંત 1828માં માતા તનોટરાયનું મંદિર બનાવીને મૂર્તિને સ્થાપિત કરી હતી। પાટી રાજવંશી અને જેસલમેરની આસપાસના ઇલાકાના લોકો પેઢી દર પેઢી તનોટ માતાની અગાઢ શ્રદ્ધા સાથે ઉપાસના કરતા રહ્યા। કાલાંતરમાં ભાટી રાજપૂતોએ પોતાની રાજધાની તનોટથી ખસીને જેસલમેર ગયા, પરંતુ મંદિર તો તનોટમાં જ રહ્યું। તનોટ માતાનું આ મંદિર અહીંના સ્થાનીય નિવાસીઓનું એક પૂજનીય સ્થાન હંમેશાથી રહ્યું છે। પરંતુ 1965માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન જે ચમત્કાર દેવીએ બતાવ્યો એના પછી તો ભારતીય સૈનિકો અને સીમા સુરક્ષા બળના જવાનોની શ્રદ્ધાનું વિશેષ કેન્દ્ર બની ગયું। સપ્ટેમ્બર 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું હતું। તનોટ પર આક્રમણથી પહેલા શત્રુ પાકિસ્તાન પૂર્વમાં કિશનગઢથી 74 કિલોમીટર દૂર બુઈલી સુધી, પશ્ચિમમાં સાગેવાલાના શાહગઢ અને ઉત્તરમાં અછરી ટીબાથી 6 કિલોમીટર દૂર સુધી કબજા કરી ચૂક્યો હતો। તનોટ 3 દિશાઓમાંથી ઘેરાયેલું હતું। જો શત્રુ તનોટ પર કબજો કરી લે તો એ રામગઢથી લઈને શાહગઢ સુધીના ઇલાકા પર પોતાનો દાવો કરી શકતું હતું। અંતઃ તનોટ પર અધિકાર જમાવવો એ બંને સેનાઓ માટે મહત્વપૂર્ણ બની ગયું હતું। 7 થી 19 નવેમ્બર 1965ના રોજ શત્રુ સેનાએ 3 અલગ અલગ દિશાઓથી તનોટ પર ભારે આક્રમણ કર્યું હતું। દુશ્મનના તોપખાના જબરદસ્ત આગ ઉગલતા રહ્યા। તનોટની રક્ષા માટે મેજર જયસિંહના કમાન્ડમાં 13 ગ્રેનેડિયરની એક કંપની અને સુરક્ષા દળની 2 કંપનીઓ દુશ્મનની આખી બ્રિગેડનો સામનો કરી રહી હતી। શત્રુઓએ જેસલમેરથી તનોટ જવાવાળા માર્ગને ઘંટાલી દેવીના મંદિર સમીપ એન્ટી પર્સનલ અને એન્ટી ટેક માઇનસ લગાવીને સપ્લાય ચેનને કાપી નાખી। દુશ્મનોએ તનોટ માતાના મંદિરની આસપાસના ક્ષેત્રમાં લગભગ 3000 ગોળા વરસાવ્યા, પરંતુ અધિકાંશ ગોળાઓ પોતાનું લક્ષ્ય ચૂકી ગયા। એકલા મંદિરને નિશાનો બનાવીને લગભગ 450 ગોળાઓ ફેંક્યા, પણ ચમત્કારી રૂપે એક પણ ગોળો પોતાના નિશાન પર લાગ્યો જ નહીં અને મંદિરના પરિસરમાં પડેલા ગોળાઓમાંથી એક પણ ફૂટ્યો જ નહીં અને મંદિરને જરા સરસી પણ ખરોચ ના આવી। સૈનિકોએ એ પણ માની લીધું કે માતા પોતાની સાથે છે। એટલી કમ સંખ્યામાં હોવા છતાં પૂરતા આત્મવિશ્વાસ સાથે દુશ્મનના હુમલાઓનો કરારો જવાબ આપ્યો અને એમના સેંકડો સૈનિકોને મારી નાખ્યા। દુશ્મન સેના ભાગવા માટે મજબૂર થઈ ગઈ। એમ કહેવાય છે કે માતાએ સૈનિકોના સ્વપ્નમાં આવીને કહ્યું કે જ્યાં સુધી તમે મારા મંદિર પરિસરમાં છો ત્યાં સુધી હું તમારી રક્ષા કરીશ। સૈનિકોની તનોટની આ શાનદાર વિજયને દેશના તમામ અખબારોએ પોતાની હેડલાઇન બનાવી। એકવાર ફરીથી 4 ડિસેમ્બર 1971ની રાતમાં પંજાબ રેજિમેન્ટની એક કંપની અને સિસુબની એક કંપનીએ માના આશીર્વાદથી લોંગેવાલામાં વિશ્વની મહાનતમ લડાઈઓમાંની એકમાં પાકિસ્તાનની પૂરી ટેન્ક રેજિમેન્ટને ધૂળ ચટાડી દીધી। લોંગેવાલાને પાકિસ્તાન ટેન્કોનું કબ્રસ્તાન બનાવી દીધું। 1965ના યુદ્ધ પછી સીમા સુરક્ષા બળે અહીં પોતાની ચોકી સ્થાપિત કરી અને આ મંદિરની પૂજા અર્ચના અને વ્યવસ્થાનો કાર્યભાર સંભાળ્યો તથા વર્તમાન મંદિરનું પ્રબંધન અને સંચાલન સીમા સુરક્ષા બળના એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। મંદિરમાં એક નાનું સંગ્રહાલય પણ છે, જ્યાં પાકિસ્તાન સેના દ્વારા મંદિરના પરિસરમાં ફેંકવામાં આવેલા બોમ્બ રાખવામાં આવેલા છે, જે ફૂટ્યા જ નહોતા।
સીમા સુરક્ષા બળ પુરાણા મંદિરના સ્થાને હવે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવી રહી છે. લોંગેવાલાના વિજય પછી માતા તનોતરાયના પરિસરમાં એક વિજય સ્તંભનું નિર્માણ કર્યું છે, જ્યાં દર વર્ષે 16મી ડિસેમ્બરે મહાન સૈનિકોની યાદમાં ઉત્સવ મનાવવામાં આવે છે. દર વર્ષે અશ્વિન અને ચૈત્ર નવરાત્રિમાં અહીંયા વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. પોતાની દિવસો દિવસ વધતી પ્રસિદ્ધિને કારણે તનોટ એક પર્યટન સ્થળના રૂપમાં પ્રસિદ્ધ થતું રહ્યું છે. તો મિત્રો, આ હતો આવળ માતા મંદિર તનોટરાયનો ઇતિહાસ. આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ધન્યવાદ.